જો ભાઈ આ છે આપણો હોનાનો ઢીગલો ને આપણે જો હોનાના ઢીગલામાંથી આ ભાઈ હોનું કાઢે છે. શું કાઢો છે ભાઈ? હોનું છે જો. તો બધાને ભાઈ જય માતાજી, જય જવાન, જય કિસાન. તો અત્યારે છે ને આપણે ભાઈ આ હોનું છે ખેડૂત માટે. જો આ હોનું છે, હોના સિવાય કાંઈ થાય નહીં એ વસ્તુ તમને ભલે જે લાગતું હોય, જેને નથી વેલ્યુ એના માટે ઉકાળો છે, આપણા માટે સોનું છે બરાબર. અત્યારે આપણે છે ને આ ખાતર છે, આપણે આમાં 5 વીઘાનું કેળનો બગીચો છે. ગયા વર્ષે પણ તો એ છતાં પણ આપણે ભરી દીધું હતું કેળમાં, શું કે તગારે નાખી દીધું હતું. ને આ વર્ષે આપણે બીજું વર્ષ થઈ ગયું છે એટલે આ વર્ષે નથી નાખવાનું, હવે નખાય એમ નથી. એટલે આપણે અહીંથી સામેની બાજુ બીજું પડવું છે એ રાખ્યું છે. હું અહીંથી તમને બતાવી દઉં. જે અત્યારે આ ખેડાણ છે ને એની બાજુમાંથી આપણે જો તે દિવસે હમું કરતા રોટેટર મેળવી એ પડું, એટલે આ એક ખેતર વટીને ઓલીકનું જો હમું દેખાય ને એ પડું આપણે રાખ્યું છે. તો એમાં આપણે દેશી ખાતર ભરવાનું છે. તો અત્યારે જો આપણે લારું લઈને આવતા રહ્યા છે વાડીએ, ને જો બધાય આપણા ટબુક ટ્રેલું જોટાણમાં હુઈ હોતી ગયું છે. અને બધાય હજી આ અડધા હલાવે છે ને અડધા છોકરાને બધા છે. આપણે ઘડીક ટ્રેક્ટર બંધ રાખ્યું, મોટા ભાઈ ટ્રેક્ટર લઈને ગયા છે ને આપણે જવાનું હતું પણ આપણે આજ ખાતરનું કામ લઈ લેવાનું છે. તો 4-5 ફેરા અત્યારે 5 ફેરાની આજુબાજુ થાય એમ છે. તો હાલો ફટાફટ ભરી રાખીએ. અને ભાઈ ઓર્ગેનિક ખેતી કરવી હોય તો એમને ન થાય. સૌથી પહેલો પાયો અહીંથી શરૂઆત થાય. ઘણા એમ કહે કે ભાઈ ઓર્ગેનિક કરવી છે પણ 1-2 વર્ષ કાંઈ થાય નહીં. 1-2 વર્ષ કાંઈ ન થાય એ વસ્તુ હાવ રોંગ છે. આપણે જે પણ પડામાં આપણી પાસે બીજી 3 જમીન છે અને આ ચોથી જમીન આપણે બીજાની રાખેલી છે, છતાં પણ એમાં આપણે ઓર્ગેનિક કરીએ 1 પણ વર્ષમાં આપણે નિષ્ફળ નથી ગયા. પોતાની જમીનમાં પણ નહીં, બીજાની જમીનમાં પણ નહીં. એનું કારણ છે કે મૂળ આપણે જ્યારે કેમિકલ બંધ કરીએ તો કેમિકલના શું કે હાટામાં આપણે બીજું કંઈક આપવું પડે. તો પહેલી શરૂઆત પાયામાં વીઘે 1 મોટી ટ્રોલી, વીઘે 1 ફેરો આનો નાખવાનો, પ્લસ આપણે ઓર્ગેનિક કન્ટેન્ટ જે પણ આપણે જીવામૃત છે, પછી આકડાનો બોળો છે, તો જેવા જરૂરિયાત પ્રમાણે બધા આપણે આપવા પડે, બાકી ન થાય. જો અત્યારે હું તમને આપણી ખેતી બતાવી દઉં. જો કેળાઈ છે, જો આમ તમને લૂમું દેખાતી છે થોડી ઘણી, જો ચકાચક છે ને, લઈ લ્યો ઊભી ને. આપણે 100% ઓર્ગેનિક છે ને. આ પંચસ્તરીય ખેતી. પહેલાં આમાં પણ ટમેટા આપણે ખૂબ લઈ લીધા, અત્યારે પાછો ફાલ આવી ગયો છે. અત્યારે 1000 રૂપિયા અને આજુબાજુમાં કેરેટના છે 800-1000 રૂપિયા. આપણે તો વધારે ભાવથી વેચાય છે. તો આમાંય પણ પંચસ્તરીય છે. જો 2 ટમેટીની વચ્ચે આ રીંગણીની લાઈન છે, સરસ મજાના. જો ઓર્ગેનિક રીંગણા છે ને, ચકાચકને જોઈ લો. રીંગણીમાં નિર્ભાઈ જોઈ લો, 2 સાઈડ ટમેટી છે ને વચ્ચેની સાઈડ રીંગણી છે ને. એના જે ભેજ મળે ને આ કોબી છે, જો કોબી હોતી જોઈ લો, ચકાચક છે ને. હવે ભાવવાનો ઓલો થઈ જશે, વધતો જશે. કોબીનો અત્યારે સુધી નહોતો, તો હવે આપણી કોબી થવાની તૈયારી થઈ ગઈ. ને મકાઈ તમને બતાવી દઉં. મકાઈ અત્યારે આપણે કેટલા સમયથી ચાલુ છે, એમાંથી 50% નહીં 75% નીકળી ગઈ મકાઈ. હવે ગણતા જાઓ તમે. આ 1, આ 2, અહીંથી 1 તૂટી ગયો, 3, આ 4 ને હજી જો અહીંયા આવે છે 5, હજી જો અહીંયા આવે છે 6. પાને દોઢા હો ઓર્ગેનિક હો. એમાં જે એકવાર લઈ જાય ને એ ગોતતો આવે કે ભાઈ મને પાછા આપો. ને આમાંથી ને આમાંથી આપણે ધાણા ને મેથી લેવાઈ ગયું. 1 લાઈન આપણે રીંગણીની છે, બાકીની આપણે મરચીની છે લાઈન. જો તો મરચી હમણાં થોડોક વાયરસ આવી ગયો છે, એમાં દવા તો આપણે ઓર્ગેનિક મારી દીધી છે. પણ મરચાં પણ સરસ મજાના અત્યારે ભાવથી મરચાં જાય છે. બહુ સારો ભાવ આપણે આવે છે, 100-150 રૂપિયા કિલોના આવે છે. તો સારું જ કહેવાય ને. ટમેટાના પણ અત્યારે સારામાં સારા ભાવ છે. અત્યારે આવરણ ઓછું હોય પણ મતલબમાં ભાવ વધારે આવે, એટલે બધી રીતે સારું થાય. આપણે ખાલી અડધો-પોણો વીઘો છે, 1.5 લાખનું વેચાણ કરવાનું છે. તો એકમાં ભાવ આવે ને એકમાં કદાચ ભાવ ન આવે તો 5 જાતનું છે આમાં થાય. સમજી શકો છો? સમજાણું? ચકાચક માલ બનાવવાનો, જવાબદારીવાળો માલ. એટલે કોઈ દિવસ તમારે ખેતીમાં નુકસાની જાય નહીં. ને આમાં તો એટલું વસ્તુ છે ને પહેલાં વાત જ પૂછવામાં. આમાં બધું છે ખાવા પૂરતી. જો આપણે મંડપ પદ્ધતિથી કર્યું છે. અત્યારે આપણે તુરિયા ચાલુ છે, આમાં તુરિયા છે, પછી શું કહેવાય ચોળી છે, બધી જાતનું વેલાવાળું બકાલું છે. અને તુરિયા પણ આમાં ચાલુ છે. દૂધિયા છે. આ રીતનું ભાઈ મોડલ છે આપણું. કોઈ વસ્તુ બાકી જ નહીં એમ કહીએ તો હાલે. ને આપણો ખજાનો પીડા ને જોઈ લો. હા ભરેલા પીડા હોય બધા. હા માલ પિયર હાથો. તો હાલો, વિડીયો સારો લાગ્યો હોય તો સરસ મજાની લાઈક કરી. અને જો આડી નાચગાનનો વિડીયો હોય ને ક્યાંક વાત વિવાદ ન હોય ને તો તમે બધા ફટાફટ શેર કરશો ને મસ્તની લાઈક કરશો ને બધું કરશો. પણ જો ખેડૂતને કોઈ બહુ ઓછા સપોર્ટ કરે એમ. આપણે તો આપણી શું કહે ખેડૂતને કંઈક ટાઈમ લાગે ને એવી જ વધારે માહિતી દેવાવાળા છે. બાકી આપણે નાચગાનના વિડીયો બનાવતા નથી. જો સારો લાગે તો 5 મિત્રોને શેર કરજો,
તો એને પણ આમાંથી કંઈક જાણવા મળે અને એ પણ કાંઈક સારી આવક મેળવતા થાય. ચાલો, જય જવાન જય કિસાન.